हेलो फ्रेंड्स, आईआईटी गांधीनगर बीएड एंट्रेंस के पेपर के टीचर एप्टीट्यूड के सॉल्यूशन में पार्ट 3 वीडियो में आपका स्वागत है। इस आखिरी वीडियो में 75 मोस्ट इम्पोर्टेंट एमसीक्यू का सॉल्यूशन मैं आपको दूंगा। इंग्लिश और गुजराती दोनों लैंग्वेज में सॉल्यूशन दूंगा। हिस्ट्री ऑफ एजुकेशन, एजुकेशनल साइकोलॉजी, एजुकेशनल फिलोसॉफी, सोशियोलॉजी इन एजुकेशन, इन सारे टॉपिक्स को कवर करूंगा। तो चलिए शुरू करते हैं। Making use of ICT in classroom teaching is known as CAI, that is Computer Assisted Instruction, એટલે કમ્પ્યુટરની મદદથી ભણાવવું। તો ICT એટલે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો વર્ગખંડમાં ઉપયોગ CAI ની મદદથી થાય। C is the correct answer. When students are assigned the project to be carried out, which type of learning is going on? જ્યારે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપવામાં આવે અને ગ્રુપમાં કામ કરવાનું કહેવામાં આવે તો એક પ્રકારનું એક્ટિવિટી થઈએ એટલે ક્રિયાત્મક એનો જવાબ થાય। કાઇનેસ્થેટિક ઇઝ ધ કરેક્ટ આન્સર। જ્યારે વિદ્યાર્થીને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવે અને કામ કરવાનું કહેવામાં આવે તો ક્રિયાત્મક પ્રકારનું એ કામ થયું કહેવાય અને ક્રિયાત્મક લર્નિંગ થાય। The teaching method in which there is a full control of teacher, જે અધ્યાપન પદ્ધતિ કે જેમાં શિક્ષકનો સંપૂર્ણ પ્રભાવ હોય તે પદ્ધતિને લેક્ચર પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ કહેવાય। વાય કે શિક્ષક જે છે વર્ગની અંદર એક ધારું બોલ્યા કરે છે અને વિદ્યાર્થીઓ માત્ર એ લેક્ચર સાંભળવાનો હોય છે એટલે શિક્ષકનો પૂરેપૂરો કંટ્રોલ હોય છે। વિચ મોડેલ can be helpful in teaching primary ideas in geometry from the following models of teaching? Correct answer is correct concept attainment model, એટલે કે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન। આ ટીચિંગ મોડેલની મદદથી સહેલામાં સહેલી અને અઘરામાં અઘરી સંકલ્પનાઓ પણ શીખી શકાય છે। એટલે પ્રાથમિક ખ્યાલ બેઝિક કોન્સેપ્ટ શીખવા માટે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન અગત્યનું છે। સિનેટિક્સ તો ક્રિએટિવિટી માટે છે, પૂછપરછ છે ઇન્ક્વાયરી માટે છે, રોલ પ્લે છે એ એક્ટિંગ છે। તો સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન ઇઝ ધ કરેક્ટ આન્સર, કન્સેપ્ટ અટેનમેન્ટ મોડલ। Micro teaching helps prospective teachers developing skills required in classroom teaching. માઇક્રો ટીચિંગ છે એ ક્લાસરૂમ ટીચિંગ શીખવવા માટેની એક નાનકડી પ્રયુક્તિ છે જે સિમ્યુલેશન એટલે કે નાના મુદ્દા 5 મિનિટ ભણાવવાના હોય છે એને માઇક્રો ટીચિંગ કહેવાય। એટલે શિક્ષક જ્યારે નવા શિક્ષક તૈયાર થતા હોય ત્યારે આવી નાના મુદ્દા 5 મિનિટ માટે ભણાવીને ક્લાસરૂમ ટીચિંગ કરતાં શીખી જાય છે। તો 1 ક્લાસરૂમ ટીચિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર। સૂક્ષ્મ અધ્યાપન ભાવિ શિક્ષકોને વિકસાવવામાં મદદરૂપ છે। વર્ગખંડ અધ્યાપનમાં સૂક્ષ્મ અધ્યાપન ઉપયોગી થાય છે। According to the latest trends in classroom teaching, teacher has been considered as manager of teaching. He is not controller, not coordinator, he is not producer, he is just the manager, વ્યવસ્થાપક। જે પણ એક્ટિવિટી થાય છે એના માટે તમામ બાબતોએ વ્યવસ્થા કરી આપે છે। Teaching is the process of modification in behavior of students. એટલે વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન માટે એ જવાબ સાચો છે, મોડિફિકેશન ઇન બિહેવિયર। વિદ્યાર્થી શાળાએ આવે, વર્ગમાં બેસે, વર્ગમાં અડધી કલાક ભણે તો એ ભણતા પહેલાં અને એ અડધી કલાક ભણ્યા બાદ એના મનમાં, એની કોઈ સંકલ્પનામાં, એના વિચારોમાં, જ્ઞાનમાં કશો તો ફેરફાર થાય જ છે એટલે એને કહેવાય વર્તન પરિવર્તન। તો ટીચિંગ છે એ હકીકતમાં વર્તનમાં પરિવર્તન લાવવાની જ પ્રક્રિયા છે। What can be used for developing better and effective linguistic skill among learners? ભાષાની કૌશલ્ય શીખવવા માટે શેનો ઉપયોગ થાય? એમાંય મૌખિક ભાષાની કૌશલ્ય એટલે કે ઓરલ તો ભાષા પ્રયોગશાળા, લેંગ્વેજ લેબોરેટરી। જેમ સાયન્સ શીખવા માટે સાયન્સ લેબોરેટરી હોય એમ લેંગ્વેજ શીખવા માટે લેંગ્વેજ લેબોરેટરી હોય। Which domain of Bloom's taxonomy can be followed by teaching primary level of students? સાયકોમોટર। નાના બાળકોને મનોશારીરિક લેવલ જે છે હેતુઓનું એ ધ્યાનમાં લેવાનું હોય છે। કેમ તો કે વિદ્યાર્થીઓને ભાવાત્મક વિકાસ પણ હજુ એટલો બધો થયો નથી હોતો, જ્ઞાનાત્મક વિકાસ, માનસિક વિકાસ પણ એટલો બધો થયો નથી હોતો,
પણ એના જે અંગો હોય છે, શારીરિક ચપળતા છે, એનો ઉપયોગ આપણે કરવાનો હોય છે, એટલે મનોશારીરિક. એને લેખન કરતા, એને બોલતા શીખવવાનું હોય છે, એટલે મનોશારીરિક લેવલ જે છે બ્લૂમ્સની ટેક્સોનોમીનું એનો ઉપયોગ કરવાનો હોય છે. Which type of classroom interaction makes healthy learning environment? Two way, શિક્ષક અને વિદ્યાર્થી એ બે પાત્રો વર્ગમાં છે, એ બંને વચ્ચે સામસામી કોમ્યુનિકેશન થાય, બંને બાજુથી કોમ્યુનિકેશન થાય, ટુ વે, તો જ તે હેલ્ધી લર્નિંગ એન્વાયરમેન્ટ થયું કહેવાય. એટલે દ્વિધ્રુવીય સાચો જવાબ છે. કયા પ્રકારના વર્ગખંડનું આદાન પ્રદાન અધ્યયન વાતાવરણને સમૃદ્ધ બનાવે છે? તો જવાબ છે દ્વિધ્રુવી, બંને ધ્રુવ. બે ધ્રુવ કોણ છે? એક શિક્ષક અને બીજો વિદ્યાર્થી. બંને એકબીજાની વાત એકબીજાને કરી શકવા જોઈએ. Which degree is not awarded after completion of the course in teacher education in India? એટલે શિક્ષક પ્રશિક્ષણ કે શિક્ષક બનવા માટેનો નીચેનામાંથી કયો કોર્સ નથી? BEL-EID એટલે બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, BSc BEd એટલે BSc કર્યા બાદ બે ઇન્ટિગ્રેટેડ ડિગ્રી, DEd એટલે ડિપ્લોમા ઇન એજ્યુકેશન, પણ બી એ જવાબ સાચો છે. બી તો એન્જિનિયરિંગ ડિગ્રી છે, બેચલર ઓફ એન્જિનિયરિંગ, એ શિક્ષકની ડિગ્રી નથી. સો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. The training of teachers working in the school is known as in-service training. In-service training એટલે સેવાકાલીન તાલીમ. શાળામાં હાલમાં જેઓ શિક્ષકો નોકરી કરે છે એમને કોઈ તાલીમ આપવાની હોય તો સેવારત છે એટલે સેવાકાલીન તાલીમ કહેવાય. સેવા દરમિયાન આપવામાં આવે છે એટલે સેવાકાલીન તાલીમ, ઇન સર્વિસ ટ્રેનિંગ. Which is the non-affiliating state university exclusively for teacher education in India? એકચ્યુઅલી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન છે એ ભૂતકાળમાં જ્યારે યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે એની સાથે એના કેમ્પસ સિવાયની બહારની કોઈ પણ કોલેજોને જોડાણ આપતી ન હતી. ગયા વર્ષથી ડાયટ અને આ વર્ષે એફિલિએટેડ કોલેજો 2020માં ગ્રાન્ટીનેડ અને ગવર્મેન્ટ બીએડ કોલેજોને પણ એફિલિએશન આપ્યું છે. બાકી આ ક્વેશ્ચન જ્યારે પેપરમાં પૂછવામાં આવેલો ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન કોઈ પણ કોલેજીસને જોડાણ આપતી ન હતી. તો એ સમય મુજબ આ જવાબ સાચો છે. Who is not educational psychologist from the following psychologist? B.F. સ્કિનર સાયકોલોજિસ્ટ હતા, જેરોમી બ્રુનર પણ, અને ડેવિડ ઓસુબેલ પણ. આ ત્રણેય શિક્ષણમાં કામ કર્યું હતું. મેક્સ વેબર વોઝ એન સોશિયોલોજિસ્ટ એકચ્યુઅલી, અને શિક્ષણમાં કામ કર્યું ન હતું. એટલે સ્કિનર, જેરોમી બ્રુનર અને ઓસુબેલ એવો શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક હતા, અને મેક્સ વેબર એ શૈક્ષણિક મનોવૈજ્ઞાનિક ન હતો. તો મેક્સ વેબર ઇઝ ધ કરેક્ટ આન્સર. Which institution has been providing training to teachers working in higher education? ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ એટલે કે કોલેજોમાં ભણાવતા જે શિક્ષકો છે, અધ્યાપકો છે, એમને તાલીમ કોણ આપે? તો એકેડેમિક સ્ટાફ કોલેજ. યુજીસી એમને અનુદાન આપે છે. ગુજરાતની અંદર સરદાર પટેલ યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 જગ્યાએ આવી એકેડેમિક સ્ટાફ કોલેજ આવેલી છે. હાલમાં એનું નામ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટર છે, HRDC ડિપાર્ટમેન્ટ. તો અહીં કોલેજમાં ભણાવતા શિક્ષકો અધ્યાપકોને તાલીમ આપવામાં આવે છે. સાચો જવાબ છે એકેડેમિક સ્ટાફ કોલેજ. અ ક્રિએટિવ સ્ટુડન્ટ હેઝ, નીચેનામાંથી શું ક્રિએટિવ સ્ટુડન્ટ પાસે હોય? સર્જનશીલ વિદ્યાર્થી પાસે એક પેશન, ધીરજ હોય, શીખવાનો એક અભિગમ હોય, લર્નિંગ એટીટ્યુડ પણ હોય, અને એબિલિટી ઓફ થિંકિંગ ઇન્ડક્ટિવલી, જુદી જુદી રીતે વિચાર કરવાની પણ એક શક્તિ હોય એનામાં. આગમનિક વિચાર શક્તિ એટલે નિયમ આવે, ઘણું બધું એ વિચારે, પછી બધામાં જે કોમન હોય એના આધારે એ નિયમ તારવે, તો એને કહેવાય આગમનિક વિચાર શક્તિ. તો આ ત્રણેય સાચા જવાબ છે. ઓલ થ્રી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ રૂસા હેઝ બીન વર્કિંગ ફોર ઇમ્પ્રુવિંગ વિચ લેવલ ઓફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા? હાયર એજ્યુકેશન. રૂસાનો અર્થ જ એવો થાય છે, રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન, દેટ ઇઝ રૂસા. તો યુ એટલે ઉચ્ચતર શિક્ષા, તો હાયર એજ્યુકેશન ઇઝ ધ કરેક્ટ આન્સર, ઉચ્ચ શિક્ષણ. પ્રવર્તમાન સમયમાં રૂસા કયા સ્તરના શિક્ષણમાં સુધારા માટે પ્રવૃત્ત છે? તો ઉચ્ચ શિક્ષણ એ સાચો જવાબ છે. Which apex body has been regulating teacher education in India? તો NCT, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. AICTE તો ટેકનિકલ કોલેજોનું કરે છે. NCERT તો પ્રાઇમરી એજ્યુકેશન ઉપર ધ્યાન આપે છે. UGC એ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ તમામને આવરી લે છે. UGC તો મુખ્ય બોડી છે.
તો એનસીટી સ્પેશિયલી કાઉન્સિલ છે જે ટીચર એજ્યુકેશન ઉપર રેગ્યુલેશન આપે છે. વિચ મેથડ ઓફ લર્નિંગ ઇઝ એડવોકેટેડ બાય કનેક્શનિઝમ. કનેક્શનિઝમ એટલે અભિસંધાન, એનું ગુજરાતી જે થાય તો અભિસંધાન દ્વારા અધ્યયન, દેટ ઇઝ ધ લર્નિંગ બાય કન્ડિશનિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. લર્નિંગ બાય ડુઈંગ પણ નહીં, એ પ્રોજેક્ટ મેથડ કહેવાય. લર્નિંગ બાય ટ્રાયલ એન્ડ એરર, એ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન કહેવાય. અને આંતરસૂઝ દ્વારા અધ્યયન જે કોહલરે આપ્યું એ પણ નહીં. અભિસંધાન દ્વારા અધ્યયન, દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. લર્નિંગ બાય કન્ડિશનિંગ. ધ નેચરલિઝમ ઇઝ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ ઓફ અફેક્ટિવ ડોમેન. સહજીકરણ, તમારામાં ભાવાત્મક મૂલ્યો જે હોય એ ધીમે ધીમે સહજ થઈ જાય તમારા શરીરની અંદર, તમારા મનની અંદર. તો અફેક્ટિવ ડોમેન જે બેન્જામિન બ્લૂમે આપ્યું એમાં ભાવાત્મક જે ક્ષેત્ર છે એ સાચો જવાબ છે. અફેક્ટિવ ડોમેન નેચરલાઇઝેશન એનું એક ભાગ છે, એક સોપાન છે. એન ઇવેલ્યુએશન એટ ધ એન્ડ ઓફ લેસન હેલ્પ્સ ટીચર અન્ડરસ્ટેન્ડિંગ વિચ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ આર અટેન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ક્લાસ. તાસના અંતે શિક્ષક મૂલ્યાંકન કરે તો શિક્ષકને ખબર પડે કે આ તાસની અંદર હું જે વિશિષ્ટ હેતુઓ લઈને જે ભણાવવાનું નક્કી કરીને વર્ગમાં ગયો હતો એ વિદ્યાર્થીઓ ભણ્યા કે નહીં. તો તાસના અંતે કેટલા વિશિષ્ટ હેતુ સિદ્ધ થયા એ ખબર પડે. સો ફર્સ્ટ વન ઇઝ ધ કરેક્ટ આન્સર. વિચ સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ આર અટેન્ડ એટ ધ એન્ડ ઓફ ધ ક્લાસ. વિચ ઓબ્જેક્ટિવ્સ આર ટેન્જિબલ, માપી શકાય એવા કયા છે? સ્પેસિફિક, વિશિષ્ટ હેતુ જ માપી શકાય. બ્રાન્ચિંગ એન્ડ લાઇનિયર આર ધ ટાઈપ્સ ઓફ પ્રોગ્રામ લર્નિંગ. અભિક્રમિત અધ્યયનના પ્રકાર છે બ્રાન્ચિંગ એન્ડ લાઇનિયર, પ્રશાખા અને રેખિક અભિગમ. When teacher is talking about universe and lead it to teaching about planet Saturn, which maxim is being observed? Universe is bigger thing, whole, and Saturn is part of universe. So from whole to parts is the correct answer. સમગ્રથી ભાગ તરફ. જ્યારે શિક્ષક બ્રહ્માંડની વાત કરી શનિ ગ્રહ વિશે શીખવે ત્યારે કયા સિદ્ધાંતનો વિનિયોગ થાય છે? સમગ્રથી ભાગ તરફ. Which micro teaching skill help prospective teacher એટલે શિક્ષક બનવા માંગતા વિદ્યાર્થીઓ developing skill of drawing and attaining concentration of learners and learning. So that is stimulus variation. ઉત્તેજના પરિવર્તન કરે શિક્ષક એટલે વિદ્યાર્થીનું ધ્યાન ખેંચાય, ધ્યાન કેન્દ્રિત થાય. કેવી રીતે ઉત્તેજના પરિવર્તન કરે? શિક્ષક જોરથી થોડુંક બોલે, થોડુંક હળવા અવાજે બોલે, પોતાની નજર કરે, હલનચલન કરે, શરીરના હાવભાવ કરે, એનાથી. તો સૂક્ષ્મ અધ્યાપનનું ઉત્તેજના પરિવર્તન કૌશલ્યથી વિદ્યાર્થીઓનું ધ્યાન અધ્યયનમાં કેન્દ્રિત કરી શકાય છે. એ એનું આ કૌશલ્ય છે. When teacher is making use of describing the content and asking questions to check the learner's understanding, which method has been incorporated while classroom teaching? તો જ્યારે શિક્ષક વર્ગમાં વિષય વસ્તુનું વર્ણન કરે, વિદ્યાર્થીઓને સમજાવે અને એને ચકાસતા પ્રશ્નો પણ પૂછે તો એને કથન અને ચર્ચા પદ્ધતિ કહેવાય. પ્રશ્નોત્તર પદ્ધતિમાં માત્ર પ્રશ્નો અને ઉત્તરથી આગળ કામ ચાલતું હોય છે. The uniform makes students feeling that we are all equal is the correct answer. ગણવેશ પહેરે, યુનિફોર્મ પહેરે એટલે વિદ્યાર્થીને એમ થાય કે આપણે બધા સરખા છીએ. એવું ન થાય કે મેં સરસ કપડાં પહેર્યા છે અને કાંઈ ફેર ના પડે, આ તો રોજનું છે. નહીં, બધા જ ગરીબ અને ધનવાનના બાળકો પણ એક જ સરખો ડ્રેસ પહેરે તો બધા આપણે સમાન છીએ એનામાં ભાવ આવે. સો વી આર ઇક્વલ, બહુ સૌ સમાન છીએ આપણે બધા, એ સાચો જવાબ છે. વોટ કેન હેલ્પ અસ બેટર ઇન ડેવલપિંગ ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ? ધર્મ તો જુદા પાડે, ભાષા જુદા પાડે, રિવાજ જુદા પાડે, કળાને કોઈ બાઉન્ડ્રી હોતી નથી, કળાને કોઈ સીમા હોતી નથી. સો આર્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. has said that the home is the best place for education and the first school of the child. તો રૂસોનો સ્પેલિંગ અહીંયા ખોટો છે, ROUSSEAU. રૂસોએ આવું કહ્યું હતું. In which article of the Constitution of India there is a provision of free and compulsory education for the children between 6 to 14 years of the age? Article 45 માં
આજે આર્ટિકલ 21A હવે નવો એડ કરવામાં આવ્યો છે, જેનાથી હવે તો RT એક્ટ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આવી ગયો છે. એટલે આર્ટિકલ 45 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર સૌથી પહેલાં હતો, જેમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ હતી. વોટ ઇઝ RT? RT ઇઝ રાઇટ ટુ એજ્યુકેશન, 2009માં આવેલો કાયદો. લિટરસી ઇઝ નોટ ધ એન્ડ ઓફ એજ્યુકેશન નોર ઇવન બિગિનિંગ. આવી વ્યાખ્યા કોણે આપી કે સાક્ષરતા એ કેળવણીનો અંત પણ નથી, આરંભ પણ નથી. મહાત્મા ગાંધીજીએ કહ્યું. મહાત્મા ગાંધીજીએ એવું કહ્યું કે માત્ર અક્ષર જ્ઞાન છે એ કેળવણી નથી. સો દેટ ઇઝ ધ મહાત્મા ગાંધી ઇઝ ધ કરેક્ટ આન્સર. એઝ પર શ્રી અરવિંદો, શ્રી અરવિંદના મતે એજ્યુકેશન ઇઝ ઇવોકિંગ. શેનો વિકાસ કરે એજ્યુકેશન? જ્ઞાન, ચારિત્ર અને સંસ્કૃતિનો. નોલેજ, કેરેક્ટર એન્ડ કલ્ચર. ઈગોનો કોઈ દિવસ વિકાસ ના કરે. બરાબર. Which are factors involved in the process of socialization? સામાજિકીકરણ તમારું થાય, તમે સમાજમાં સામેલ થાઓ તો નીચેનામાંથી કયા પરિબળો અસર કરે? એક તો સામાજિક સ્વીકૃતિ, સોશિયલ કન્ફોર્મિટી, યસ. સોશિયલ એડજસ્ટમેન્ટ, તમારું સોસાયટીમાં એડજસ્ટમેન્ટ કેટલું છે, દેટ. અને સોશિયલ ઇન્ટેલિજન્સ, સમાજની અંદર સામાજિક બુદ્ધિ તમારી કેવી છે, સમાજને કેવી રીતે તમે સમજો છો. તો આ ત્રણેય વસ્તુ જરૂરી છે. સો ઓલ ઓફ ધીસ થ્રી ઇઝ ધ કરેક્ટ આન્સર. In which domain individual differences can be observed? નીચેનામાંથી શેમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે? તો ફિઝિકલ ડેવલપમેન્ટમાં જોવા મળે, હા. બુદ્ધિમાં બધામાં અલગ અલગ બુદ્ધિ હોય, હા. બધામાં સંવેદના, લાગણી અલગ અલગ હોય, હા. સો આ ત્રણેય બાબતોમાં જોવા મળે છે. સો all of three is the correct answer. When person is equally attracted toward two goals, when only one can be attained, the conflict arises out of this situation is approach. અભિગમન. આ સંઘર્ષનો એક પ્રકાર છે. જ્યારે આપણને બે વસ્તુ ગમતી હોય અને બેમાંથી એક જ વસ્તુ મળે તેમ હોય, દાખલા તરીકે આપણે કોઈ 12મું ધોરણ પાસ કરીએ અને બે કોર્સ આપણને ગમતા હોય અને એમાંથી ફરજિયાત તમારે એક જ કોર્સમાં જવું પડે એવી પરિસ્થિતિ હોય, તો દેટ ઇઝ અપ્રોચ. અભિગમન નામનો સંઘર્ષ થયો કહેવાય. According to Piaget, assimilation and accommodation are responsible process for getting adjusted. Assimilation અને accommodation બંને સાચા જવાબ છે. Assimilation અને accommodation થી શું થાય છે કે આપણે assimilation વખતે આપણી અંદર રહેલા ડેટામાં ફેરફાર કરીએ છીએ, accommodation ની અંદર સામેનો ડેટા છે એમાં ફેરફાર કરીએ છીએ. એટલે આ બંને જે છે એસિમિલેશન અને અકોમોડેશન એ એક પ્રકારનું એડજસ્ટમેન્ટ છે નોલેજ સાથે, આપણું પોતાનું નવા અનુભવો સાથેનું. સો દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર, એસિમિલેશન એન્ડ અકોમોડેશન. હુ હેઝ પ્રોફેસ્ડ ધ થિયરી ઓફ ડિસ્કવરી લર્નિંગ? દેટ ઇઝ જેરોમી બ્રુનર. એમણે ડિસ્કવરી લર્નિંગ, અન્વેષણાત્મક અધ્યયન કે શોધ અધ્યયન આપણને આપ્યું. ઓસુબેલે અર્થપૂર્ણ અધ્યયન આપ્યું, મિનિંગફુલ લર્નિંગ. રોબર્ટ ગેને અધ્યયનની શ્રેણી આપી અને આલ્બર્ટ બાન્ડુરાએ અવલોકન અધ્યયન આપ્યું. સો જેરોમી બ્રુનર ઇઝ ધ કરેક્ટ આન્સર. If a student is having difficulty in processing mathematical related information, it means there is a chances of dyscalculia. એટલે ગણતરી સાથેની તકલીફમાં જેમને હોય માનસિક, એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવાય. ડિસલેક્સિયા એટલે રીડિંગ ડિસઓર્ડર, એને વાંચવામાં તકલીફ પડે. ડિસ્ગ્રાફિયા એટલે હેન્ડરાઇટિંગ નબળા હોય. ગિફ્ટેડ વિદ્યાર્થીને કોઈ તકલીફ જ ના પડે. સો ડિસ્કેલ્ક્યુલિયા ઇઝ ધ કરેક્ટ આન્સર. જે વિદ્યાર્થીને ગણિતમાં તકલીફ પડતી હોય એને ડિસ્કેલ્ક્યુલિયા નામની બીમારી હોય. વિચ ઇઝ નોટ ધ થિયરી ઓફ કન્ડિશનિંગ? અભિસંધાનનો કયો નીચેનામાંથી સિદ્ધાંત નથી? તો ઓપરન્ટ કારક છે, સ્કિનર આપ્યો. ક્લાસિકલ છે, શાસ્ત્રીય આપ્યો. ક્લાસિકલ એન્ડ ઓપરન્ટ આર કન્ડિશનિંગ થિયરીઝ. તો આંતરસૂઝ દ્વારા અધ્યયન એ કન્ડિશનિંગ થિયરી નથી. બ્લેન્ક ઇઝ ધ કન્ડિશન ઓફ બિંગ થ્વાર્ટેડ ઇન ધ સેટિસ્ફેક્શન ઓફ મોટિવ. એટલે આપણના ઈરાદા સંતોષવામાં વિક્ષેપ પડે, અટકાવ આવે, તકલીફ ઊભી થાય ત્યારે આપણા અંદર ફ્રસ્ટ્રેશન આવે છે. તો વૈફલ્ય ઇઝ ધ કરેક્ટ આન્સર. ધેન
which job can be carried out by mentally retarded moderate level students. એક તો માનસિક રીતે મંદ બાળકો છે અને મધ્યમ મંદ બાળકો છે, એટલે થોડુંક કામ તો કરી શકશે, પણ કયું કામ એ કરી શકશે? જોબ ઓફ એકાઉન્ટિંગ નો, ટીચિંગ નો, જોબ ઓફ ઇન્વેસ્ટિગેશન એબ્સોલ્યુટલી નો, તો વેરી લાઇટ એન્ડ સ્ટીરિયોટાઇપ મિકેનિકલ, એટલે ખૂબ હળવું કામ કરી શકશે અને બીબા ઢાળ યાંત્રિક કામ કરી શકશે. અઘરું કામ એને સોંપશો તે કરી શકશે નહીં, કારણ કે મંદ બુદ્ધિના બાળકો છે. સો ખૂબ હળવું અને બીબા ઢાળ યાંત્રિક કાર્ય એ સાચો જવાબ છે. Rules depicted in Bauddha religion for observing ethics is known as Panchashil. 5 સિદ્ધાંતો બૌદ્ધ ધર્મની અંદર છે, નૈતિક મૂલ્યો, તો એ 5 પંચશીલ કહેવાય છે. આ 5 સિદ્ધાંતો કયા છે? એક તો નો કિલિંગ, કોઈની હત્યા ન કરવી, મારવું નહીં. નો સ્ટીલિંગ, ચોરી ન કરવી. નો સેક્સ્યુઅલ એબ્યુઝ કરવું. નો ડિસઓનેસ્ટી, અપ્રામાણિકતા નહીં. નો આલ્કોહોલ અને ડ્રગ્સ, દારૂ પણ ન પીવું. તો આ 5 સિદ્ધાંતો છે એને પંચશીલ કહેવાય છે. વિચ ઇઝ ધ ફોર્મ્સ ઓફ નેચરલિઝમ? પ્રકૃતિવાદનું કયું સ્વરૂપ છે? 3 સ્વરૂપ છે, ભૌતિક, યાંત્રિક અને જૈવિક. તો ઓલ 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. બ્લેન્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ ટીચિંગ સ્ટ્રેટેજી ઇન ગુરુકુલ. ગુરુકુલ સિસ્ટમ જ્યારે હતી, ગુરુકુલ પરંપરા, ત્યારે કઈ પદ્ધતિએ ભણાવવામાં આવતું? તો શ્રવણ અને મનન. શ્રવણ એટલે આપણે સાંભળવાનું છે, ગુરુજી જે શ્લોક બોલે છે એ શ્લોક સાંભળવાના છે, અને શ્લોક સાંભળ્યા બાદ એના ઉપર મનન ચિંતન કરવાનું છે. આ 2 મુખ્ય પદ્ધતિ હતી. તો શ્રવણ અને મનન ઇઝ ધ કરેક્ટ આન્સર. લિસનિંગ એન્ડ મેમરાઇઝિંગ. Blank believes that education is the realization of self. Rabindranath Tagore is the correct answer. આત્મ સાક્ષાત્કારને રવિન્દ્રનાથ ટાગોરના મતે કેળવણી એવું માનતા. In which ism essence is thought after existence? એટલે કયા વાદની અંદર અસ્તિત્વનું મહત્વ આપવામાં આવ્યું છે? તો અસ્તિત્વવાદમાં જ હોય એક્ઝિસ્ટેન્શિયલિઝમ. Whatever learning experiences the child gets from the environment around its home, ઘરની આજુબાજુના વાતાવરણમાંથી જે શિક્ષણ મળે એને કેવું શિક્ષણ કહેવાય? That is informal, અનૌપચારિક શિક્ષણ કહેવાય. Philosophy depicted in idealism advocates strict discipline enforced by teacher while teaching in the classroom. Idealism is the correct answer. આદર્શવાદ એવું માને છે કે વિદ્યાર્થી શિસ્તમાં રહેવો જ જોઈએ, જરૂર પડે તો કડકમાં કડક શિસ્ત હોવી જોઈએ. તો આદર્શવાદ એ કડક શિસ્તમાં માનતો હતો, સ્ટ્રિક્ટ ડિસિપ્લિન. એકોર્ડિંગ ટુ ઇન્ડિયન ફિલોસોફી, વિચ ટાઈપ ઓફ નેચર ઓફ એજ્યુકેશન ઇન વિજ્ઞાનમય કોશ? તો પરા અને અપરા વિજ્ઞાન વચ્ચેનો સમન્વય સાધી આપે છે આ વિજ્ઞાનમય કોશ. હાઉ મેની સબ સ્કિલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? અંગ્રેજીમાં સબ સ્કિલ એટલે કે કૌશલ્યો કેટલા છે? 4. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. આ 4 સબ સ્કિલ છે. The test serve as a prediction function on the basis of present abilities of the person. અભિયોગ્યતા કસોટીઓ, એપ્ટિટ્યુડ ટેસ્ટ. જે આ ટેટ કે ટાટ લેવામાં આવે છે એ પણ એક એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. શિક્ષક બનવાની તમારામાં કેટલી સંભાવના રહેલી છે એ આ કસોટીથી ખબર પડે. ધ પર્પઝ ઓફ બેઝિક એજ્યુકેશન સ્કીમ, બુનિયાદી કેળવણીનો મુખ્ય હેતુ શું હતો? ટુ ફિલફિલ બેઝિક નીડ્સ ઓફ પર્સન્સ થ્રુ એજ્યુકેશન. શિક્ષણ દ્વારા પાયાની વ્યક્તિની જરૂરિયાતો સંતોષવી. અ ટીચર હેઝ સિરિયસ ડિફેક્ટ. શિક્ષકની અંદર આ લક્ષણ ન હોવું જોઈએ, એ ખૂબ મોટી ખામી કહેવાય. કઈ? A teacher has serious defect if she has immature mental development. એનું માનસિક પરિપક્વતા ન હોય તો આ ખૂબ મોટી ખામી કહેવાય. ફિઝિકલી હેન્ડીકેપ હોય એટલી મોટી ખામી નથી. તમે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસમાંથી આવતા હો એ પણ ખામી નથી. તમારી પર્સનાલિટી થોડીક 19-20 હોય, થોડીક નબળી હોય તો પણ તકલીફ નથી. પણ તમે પરિપક્વ ન હો તો એ શિક્ષક તરીકે ચલાવી શકાય નહીં. So has an immature mental development is the correct answer. An advantage of giving homework is that students may develop habit of self-study. શાળાની અંદર શિક્ષકની મદદથી તો વિદ્યાર્થીઓ શીખે છે, પણ ઘરે જઈને જાતે શીખે અને જાતે શીખતા શીખે એટલા માટે હોમવર્ક આપવામાં આવે છે. ઘરે બિઝી રહે એટલા માટે નહીં, ઘરે માત્ર અભ્યાસ કર્યા કરવા માટે એટલે નહીં, એમને ટેસ્ટ કરવા માટે પણ નહીં.
Which of the following institute is the only for college teacher training? AASC આનો સાચો જવાબ છે એસ એકેડેમિક સ્ટાફ કોલેજ. IIT ધ ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, બીએડ ને એવા કોર્સ ચલાવે. GCRT પ્રાઇમરી શિક્ષણ સાથે જોડાયેલું છે, ડાયટ પણ પ્રાઇમરી શિક્ષણ સાથે. કોલેજના શિક્ષકો સાથે ASC એકેડેમિક સ્ટાફ કોલેજ. Which of the following is not regulatory agency? જો NCT ટીચર એજ્યુકેશનનું રેગ્યુલેશન કરે, AICT ટેકનિકલ કોર્સનું કરે, MCI મેડિકલ કાઉન્સિલ છે મેડિકલ કોર્સનું કરે, NAC છે એ એક્રેડિટેશન કરે છે, રેગ્યુલેશન નહીં. એક્રેડિટેશન એટલે ગ્રેડ આપે સંસ્થાઓને એની ગુણવત્તા પ્રમાણે, A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડની કોલેજ છે કે નહીં એવું બધું. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ એનું પૂરું નામ છે. હુ ઇઝ એલિજિબલ ફોર પેટર્નિટી લીવ? જેનો બાળકનો જન્મ થયો હોય એ પિતા, ફાધર ઓફ એ ન્યૂ બોર્ન ચાઇલ્ડ ઇઝ એલિજિબલ, એને પેટર્નિટી રજા એટલે પિતૃત્વની રજા મળે. હુ ડિસાઇડ ધ સર્વિસ કન્ડિશન્સ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ કોલેજ ટીચર્સ? રાજ્ય સરકારની કોલેજોની સેવાની શરતો રાજ્ય સરકાર જ નક્કી કરે, સ્ટેટ ગવર્મેન્ટ. હુ ઇઝ ધ મેઇન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ઓફ યુનિવર્સિટી? વહીવટી વડો તો રજિસ્ટ્રાર કહેવાય. What type of examination is not relevant to CBCS system? ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમમાં સેમેસ્ટર સિસ્ટમ ફરજિયાત હોય છે, યરલી સિસ્ટમ ચાલે નહીં. Which body of university has no role in permission of syllabus of university? No role. ફાઇનાન્સ કમિટીનો એમાં કોઈ ફાળો અભ્યાસક્રમમાં હોય નહીં. બોર્ડ ઓફ સ્ટડી એપ્રૂવ કરે, એકેડેમિક કાઉન્સિલ એપ્રૂવ કરે, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એપ્રૂવ કરે. ફાઇનાન્સ કમિટીના અભ્યાસક્રમ સાથે કશા લેવા દેવા હોય નહીં. વિચ બોડી ઓફ યુનિવર્સિટી કન્ફર ડિગ્રી બાય રેઝોલ્યુશન? દેટ ઇઝ એકેડેમિક કાઉન્સિલ. ડિગ્રી કોણ આપે, એનાયત કોણ કરે? સત્તામંડળ ઠરાવ કરીને એકેડેમિક કાઉન્સિલ. પ્લાન ગ્રાન્ટ ઓફ યુનિવર્સિટી ઇઝ ડેવલપમેન્ટ ગ્રાન્ટ. 9મો પ્લાન, 10મો પ્લાન, 11મો પ્લાન, UGC જે ગ્રાન્ટ આપે કોલેજોને, યુનિવર્સિટીઓને, એ વિકાસ માટે હોય છે. દેટ ઇઝ ડેવલપમેન્ટ ગ્રાન્ટ ઇઝ ધ કરેક્ટ આન્સર. Who plays the key role in policy making of university? યુનિવર્સિટીના નીતિ નિયમો ઘડવામાં સૌથી મહત્વનું કામ કોનું હોય? VC નું, જે વડો છે. What certificate is compulsory for the admission of students of other university? તમારે કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય અને તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી કોઈ બીજી યુનિવર્સિટીમાં કરી હોય તો તમારે માઇગ્રેશન સર્ટી જોઈએ, કારણ કે તમે એક યુનિવર્સિટીમાંથી ફેરફાર કરીને ફરીને બીજી યુનિવર્સિટીમાં જાઓ છો, એટલે માઇગ્રેશન કરો છો, એટલે માઇગ્રેશન સર્ટિફિકેટ જોઈએ. હુ હેઝ ધ પાવર ટુ ઇન્સ્પેક્ટ ધ સ્ટેટ યુનિવર્સિટી? તો સ્ટેટ ગવર્મેન્ટનો પાવર છે અને ગવર્નર દરેક સ્ટેટ યુનિવર્સિટીના ચાન્સેલર હોય છે, એટલે સ્ટેટ ગવર્મેન્ટ અને ગવર્નર બંને સાચા જવાબ છે, એટલે બોથ 1 and 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્ટેટ યુનિવર્સિટીને ઇન્સ્પેક્શન કરવાનો અધિકાર રાજ્ય સરકાર અને રાજ્યપાલ બંનેને છે. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ મેમ્બરશીપ ઓફ VC ઇન એક્ઝિક્યુટિવ કાઉન્સિલ? તો VC છે એ હોદ્દાની રૂએ એમાં સભ્ય હોય છે, અધ્યક્ષ પણ હોય છે, તો એક્સ ઓફિશિયો ઇઝ ધ કરેક્ટ આન્સર. હુ ડિસાઇડ્સ ધ રિમ્યુનરેશન રેટ? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. સિન્ડિકેટ નક્કી કરે. પરીક્ષાનું મહેનતાણું કેટલું આપવું? એક્ઝિક્યુટિવ કાઉન્સિલ એ સાચો જવાબ છે. હુ ડિસાઇડ ધ એક્ઝામિનેશન ફીઝ? પરીક્ષાની ફી કોણ નક્કી કરે? કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન, પરીક્ષા નિયામક. હુ ઓફ ધ ફોલોવિંગ ગિવ્સ ધ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ટુ ધ ફોરેન ડિગ્રી એક્ઝામિનેશન? એટલે વિદેશમાં કોઈ ભણીને આવ્યું હોય ડિગ્રી લઈને તો ભારતમાં એની ઇક્વલ ડિગ્રી કઈ કહેવાય? બહારના કોઈ MBBS ડિગ્રી લઈને આવ્યું હોય તો ભારતની અંદર કઈ ડિગ્રી એને માન્ય ગણાય એના લેવલની? તો એવું સમાનતા દર્શક સર્ટિફિકેટ લેવાનું હોય છે, એ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ આપે છે. વિચ ઓફ ધ ફોલોવિંગ સેન્ટ રેકમેન્ડેશન ઓફ અફિલિએશન ઓફ કોલેજીસ ટુ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ? યુનિવર્સિટી સેનેટ એ મોકલે છે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. અરેન્જ એક્ટ, રૂલ્સ, ઓર્ડિનન્સ અને સ્ટેચ્યુ ઇન વર્ડ ઓફ પાવર, એટલે સૌથી મોટું કયું એમ નક્કી કરવાનું છે. સૌથી પહેલાં એક્ટ આવે જેનાથી યુનિવર્સિટીની સ્થાપના થાય, પછી એના સ્ટેચ્યુઝ બને, પછી એમાંથી ઓર્ડિનન્સ બને, એમાંથી છેલ્લે રૂલ્સ આવે. સો 1, 4, 3, 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. હુ વુડ બી ધ ફર્સ્ટ અરાઇવલ ઓફ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ટીચર ડિસ્પ્યુટ વિથ મેનેજમેન્ટ? હવે ખાનગી શાળાના શિક્ષક અને એને ટ્રસ્ટી વચ્ચે કોઈ બાબતે વિવાદ થાય તેમાં લવાદી કોણ બને? વિવાદી
આપણે પ્રતિવાદી. તો મેનેજિંગ ટ્રસ્ટી જે સંસ્થાના હોય તે. Who would be the possible chairperson of university court meeting? એમાં ચાન્સેલર પણ હોઈ શકે છે, વીસી પણ હોઈ શકે છે અને પ્રો વીસી જે હોદ્દાના રૂ એમાં હોય છે, એટલે ચેરપર્સન બની શકે છે. તો મિત્રો બધા જ પેપર્સનું સોલ્યુશન થઈ ગયા છે. આ થર્ડ પાર્ટના વિડીયોની અંદર 75 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનું ડિસ્કશન કર્યું છે. આવા હવે જૂના પેપર્સ જે છે એના ઇંગ્લિશ ગ્રામર, કોમ્યુનિકેશન સ્કિલ અને કોમ્પ્યુટર અને આઈસીટી રિલેટેડ પેપરના સોલ્યુશન્સ માટે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટૂંક સમયમાં એ વિડીયોઝ અપલોડ કરવામાં આવશે. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો મિત્રોમાં શેર કરજો. થેન્ક યુ વેરી મચ. Subscribe now and press the bell icon. Never miss an update.